अन्नपूर्णा रसोई घर में तमारू स्वागत है। तो चलो आज આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ। ગાર્લિક બ્રેડ બનાવવા માટે આપણે મેન તો પહેલી બ્રેડ લીધી છે, ચીલી ફ્લેક્સ લીધું છે, અમૂલનો આપણે ચીઝ અને બટર લીધું છે, ઓરેગાનો લીધો છે, એક લીલું મરચું લીધું છે, 15 થી 20 કળી આપણે લસણની લીધી છે અને આપણે કોથમીર લીધી છે। મરચું અને લસણ આપણે પહેલા ખાંડી લઈશું। લસણ અને મરચા આપણે પહેલા ખાંડી લઈશું। આને તમારે ઝીણા સમારી અને લેવા હોય તો એમ પણ તમે લઈ શકો છો। ચાલો હવે આપણે લસણ અને મરચાની પેસ્ટ તૈયાર છે। આપણે બટરને મેલ્ટ કરી લઈશું। બટર મેલ્ટ થાય પછી આપણે ગાર્લિક નાખવાનું છે। ચાલો હવે આપણે બટર ઓગળી ગયું છે તો હવે ગાર્લિક આપણે નાખીશું અને થોડીક વાર આપણે લસણની સ્મેલ દૂર થાય ત્યાં સુધી આપણે થોડીક વાર આને સાતરીશું। કલર નથી બદલવા દેવાનો અને આ સરસ થઈ ગયું છે। હવે આપણે આને નીચે ઉતારી લઈશું કારણ કે લસણ પીળું ના પડી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે આની અંદર જે આ કોથમીર લીધેલી છે સમારીને એકદમ ઝીણી સમારેલી છે એ નાખીશું। 1 ચમચી જેટલી આપણે કોથમીર લીધી છે, મિક્સ કરી લઈશું। આપણે બ્રેડ શેકી લઈશું એના માટે આપણે આ બટરનું નાખ્યું છે। બટર થોડું મેલ્ટ થાય એટલે આપણે હવે બ્રેડ મૂકીશું। બ્રેડને આપણે એક જ સાઈડ શેકવાની છે। આપણે બ્રેડ સરસ શેકાઈ ગઈ છે, જો આપણે જોઈ લઈએ। આપણે એક જ બાજુ શેકવાની છે। બ્રેડ રોસ્ટ કરી લીધી છે। ચાલો હવે આપણે બ્રેડની ઉપર જે આપણે લસણની પેસ્ટ બનાવેલી હતી એ સરસ લગાવી દઈશું। વધારે નથી લગાવવાની, આપણે આછી જ લગાવવાની છે। ચાલો હવે આપણે લસણની પેસ્ટ લગાવી દીધી છે। હવે આપણે ચીઝ ઉપર મૂકી દઈશું આ રીતે બધે ફરતું। પણ સરસ પાથરી દીધું છે। હવે આપણે ઓરેગાનો નાખીશું, આ રીતે થોડોક નાખીશું। હવે આપણે ચીલી ફ્લેક્સ નાખીશું, એ પણ તમારે જે રીતે જોઈતો હોય એ પ્રમાણે તીખાશ। હવે આપણે થોડીક આપણે કસૂરી મેથી નાખીશું, એકદમ ઝીણી આપણે મસરી અને લઈ લીધી છે। ચાલો હવે આપણે બ્રેડ શેકી લઈશું। આપણે ગાર્લિક બ્રેડ શેકી દઈશું એના માટે આપણે બટર લીધું છે। બટર આપણે થોડુંક મેલ્ટ કરી લઈશું। આપણે બટર મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે આ બ્રેડ મૂકી દઈશું અને આની પર ઢાંકી અને 1 મિનિટ જેવું થવા દઈશું। જોઈ લઈએ ગાર્લિક બ્રેડ જો આપણી સરસ થઈ ગઈ છે અને ઉપરથી ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે આને કાઢી લઈશું। ચાલો આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે। તો તમારે આ રીતે અલગ અલગ જાતની ગાર્લિક બ્રેડ બનાવવી હોય તો આપણે શોર્ટ વિડીયો મૂકેલો છે તો તમે જોઈ શકો છો।